દશરથ રાજા છે તે રામના પિતાજી છે અને એવું કહેવાય છે કે બ્રહ્મના બાપ કહેવાય, પણ છતાં એક ભૂલ થઈ કે પશુ પાણી પીવે છે એ જોઈ અને એણે શબ્દવેદી બાણ માર્યું અને શ્રવણ મરાણો. એને ખબર નથી કે મનુષ્ય છે કે પશુ છે. તો આ ભૂલ અજાણતા થઈ છે, છતાં એને ભોગવવું પડ્યું. અને કવિ કાગબાપુએ કીધું કે જેને ઇન્દ્ર આરતી કરે, જેને રમે ઘરપુત્ર રામ, એને કીધેલ આંબા કાગડા. જેને ઇન્દ્ર આરતી કરે, જેને રમે ઘરપુત્ર રામ, એને કાંધે નો છેડ્યો કાગડા. જો અજાણતાથી દશરથ રાજાથી જો આવું થાય, બ્રહ્મના બાપ હોવા છતાં એને જો ભોગવવું પડે, તો આ બીજેપીને કેટલું ભોગવવું પડશે એ હવે બીજેપીને વિચાર કરવાનો છે કે અમારા ક્યાંય ગૌ શરણ રહેવા નથી દીધા. લોકો શેકાણા ભ્રષ્ટાચારના તાપમાં, એટલે લોકો જોડાના આપમાં. મોંઘવારી ન રાખી માપમાં, એટલે લોકો જોડાના આપમાં. અને ભાજપવાળા હજી રહેજો માપમાં, નકર છે એ વૈજાહે આપમાં. न तो तलवार की धार से, न तो गोलियों की बौछार से ये देश बर्बाद हो रहा है, ये बीजेपी की सरकार से. ओलू बीजा में के फूलों કેટલા રંગ હોય છે, ફૂલોમાં કેટલા રંગ હોય છે, હવામાં કેટલા તરંગ હોય છે. દુનિયાના લોકોને જોયા પછી ખબર પડી ક્યાંય કેવા કેવા નંગ હોય છે. અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે પ્રભુ. પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા અને સજ્જનોને બદનામ થતા જોયા છે. નેક આદમીની કદર કરતી નથી દુનિયા, અને શેતાનોને ગામે ગામ પૂજાતા અમે જોયા છે. ફૂલોમાં કેટલા રંગ હોય છે, હવામાં કેટલા તરંગ હોય છે. આ ભાજપવાળાને જોયા પછી ખબર પડી કે અહીં કેવા કેવા નંગ હોય છે. ખાટલે મોટી ખોટ કે શાર પાયા ન મળે, ખાટલે મોટી ખોટ કે શાર પાયા ન મળે. આ ભાજપમાં જણ જાજા, પણ એમાં કોઈ ડાયું ન મળે. પક્ષીઓ ઘણા છે, પણ પક્ષીઓમાં હોલા છે એ ગોલા હોય છે. પક્ષીમાં હોલું ગોલું, અને આ પક્ષમાં ભાજપ છે એ ગોલું છે.